સ્વાગત છે મિત્રો તમારું પાર્ટ 2માં ટકાવારી ચેપ્ટર આપણે ભણીએ છીએ। તો આજે એક નવો કોન્સેપ્ટ, નવો MCQ જે વારંવાર પૂછાતા હોય છે તેવા લઈને આવ્યા છીએ। નવો કોન્સેપ્ટ તો એક્ઝામ્પલ દ્વારા સમજીએ। એક પરીક્ષામાં પાસ થવા માટે 240 માર્ક્સની આવશ્યકતા છે। જો પરીક્ષામાં 40% માર્ક્સ સાથે પાસ થવાય તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હોય? તો આની બે રીત આપણે પહેલી જોઈએ કે કેટલા 40% માર્ક્સ અને સંખ્યામાં 240 માર્ક્સ અને શોધવાના છે કુલ માર્ક્સ। આમાં મિત્રો તમે ઉપર ટાઇટલ નહીં આપો ને તો પણ ચાલશે, કેમ કે અહીંયા પર્સન્ટેજ અને માર્ક્સ બંને છે એટલે ડાયરેક્ટ ટાઇટલ, અને કુલ ટકા તો 100 હોય। તો તમે શોધો કે 240 ત્રિરાશિ મૂકીને 600 કુલ કેટલા માર્ક્સ હશે? 600। અને બીજી રીત જોઈએ તો કે 40% 240 કુલ 100% તો શોધવા। તો મિત્રો આમાં તમે ગુણાકાર કાં તો ભાગાકાર કાં તો અહીંયા કરી શકો છો। એક એક્ઝામ્પલ જોઈએ, આપણે 40% આ 240 એટલે તમે કેટલા વધારે 6 વડે 40 × 240 તો એમ 100 × 600 તો જવાબ ડાયરેક્ટ તમારો મળી જશે। પણ જો તમને એ રીતમાં ખબર ના પડે તો આ રીતથી દાખલા ગણવા। હજુ એક એક્ઝામ્પલ જોઈએ કે ધનજીને કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણની આવશ્યકતા છે। ધનજીને આ પરીક્ષામાં 128 માર્ક્સ આવે છે અને તે 12 માર્ક્સથી નાપાસ થાય તો આ પરીક્ષામાં કુલ કેટલા માર્ક્સની હશે? તો કેટલા 35% આવે। મિત્રો આ તમે જાતે ગણશો તો તમારે જવાબ નહીં આવે, કેમ કે 128 માર્ક્સ આવે અને તે 12 માર્ક્સથી નાપાસ થાય અને પાસ થવા માટે 35%। જો 12 માર્ક્સથી નાપાસ થાય તો 128 + 12 140 માર્ક્સ, કુલ 100%। તો શોધો 100 140 / 35 35 ચોક એટલે ટોટલ 400 માર્ક્સ। અને પહેલી રીતે શોધીએ તો 35 ચોક અહીંયા એટલે જવાબ આવી જશે 400। હજુ એક્ઝામ્પલ જોઈએ કે એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે। તે 140 ગુણ મેળવે છે તો 40% ગુણથી નાપાસ જાહેર થાય છે તો તે પરીક્ષામાં કુલ કેટલા ગુણની હશે? તો જોઈએ 30% અને 140 ગુણ મેળવે પણ 30% પાસ થવા માટે જોઈએ એટલે, અને 40 ગુણથી નાપાસ થાય એટલે 180 માર્ક્સ। તો આપણે કુલ કેટલા ગુણ હશે તે શોધવાના। કેટલા હશે? 600 માર્ક્સ। પહેલી રીતે જોઈએ કે 3 × 6 100 × 600 ડાયરેક્ટ આવે। હજી એક્ઝામ્પલ જોઈએ, એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા 40% ગુણની જરૂર છે। તે 253 ગુણ મેળવે છે કે જે પાસિંગ માર્ક્સ કરતાં 13 વધુ છે તો તે પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? તો આમાં મિત્રો 40%, જો તમે 253 લખશો તો તમે ખોટા। પાસ થવા માટે 40% ગુણની જરૂર છે અને તે 253 ગુણ મેળવે છે અને પાસિંગ માર્ક કરતાં 13 વધુ એટલે 253માંથી 13 ઓછા કરો એટલે 240 માર્ક્સ મેળવે અને કુલ 100%। તો તમે ડાયરેક્ટ જોશો તો કે 240 100 600 માર્ક્સ। અને પહેલી રીતે જોઈએ કે 4 × 100 × 600 ડાયરેક્ટ જવાબ આવી જશે। જીગો તેના માસિક પગારના 35% ઘર ખર્ચે, 15% મનોરંજન ખર્ચે, 25% શિક્ષણ ખર્ચે અને 5% અન્ય ખર્ચ કરે છે। જો જીગલાને મહિને ₹300ની બચત કરતો હોય તો જીગાનો માસિક પગાર શોધો। તો આપણે પહેલું જોઈએ કે 35% ઘર ખર્ચ, 15% મનોરંજન ખર્ચ, 25% શિક્ષણ ખર્ચ અને 5% અન્ય ખર્ચ,
ટોટલ કેટલું થયું? 35, 15, 50 અને આ 30, 80%. અને જગ્યાએ બચત કેટલી કરી? 20%. તો 20% બચત કેટલા? 3000ની કરી. આ 100%. તો આપણે કુલ શોધવાનું બંને રીતે શોધી શકીએ. આ 3000 ગુણ્યા 100 ભાગ્યા 20, 150, 15,000. અને પેલી રીતે આમાં આડી રીતે ઊભી રીતે કે 20 × 100, 3 × 15,000 એટલે 3000 ગુણ્યા 15 એટલે 15,000. આ 5. અને લાસ્ટ એક્ઝામ્પલ આજનું. વિપુલ તેની માસિક આવકના 37% ખર્ચે, 28% શિક્ષણ ખર્ચ, 15% મનોરંજન ખર્ચ અને 5% અન્ય ખર્ચ, એટલે ટોટલ 20 ને કેટલા? 85% થયું. પણ જીગાની બચત કેટલા? 15%. કેટલી બચત કરી? 4500 રૂપિયા. તો આપણે એની કુલ આવક શોધવાની. તમે પહેલી રીતે કરી 15 તારીખ 45, 100 તારીખ 3 એટલે થશે 30,000. તો પણ પહેલી જ રીતે જોઈએ કે 15 ગુણ્યા 4500 ગુણ્યા 100 ભાગ્યા 15, 15 તારીખ 45, 3 30,000 રૂપિયા બચે. તો મિત્રો, આ ટકાવારીના 2 કોન્સેપ્ટ હતા. હજુ 2 કોન્સેપ્ટ બાકી છે, જે બીજા પાર્ટમાં લઈને આવીશ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો. થેન્ક યુ.